હિરણ નદીનો કાંઠો છે અને હિરણ નદીના કાંઠે ગટાટો વડલાની ઝાડી અને ઈ ઝાડીની હેઠે એમ કહેવાય એક વાય છે. પણ સાહેબ ઈ વાયુની માલિપા ભૂત સર્જે એનું કારણ કે રણયુદ્ધની માલિપા જેથી તાંબળ ઢોલ મળ્યો વાગવા રેડબાંગ ઢીજાંગ રેડબાંગ ઢીજાંગ રેડબાંગ ઢીજાંગ. કોઈ કાફર કોઈ દુશ્મન એમ કહેવાય ગાય માતાજીનું ધણ વાળીને જાય હુંબલીના ભાણ જેઠવા ગાયની વારે જાય પોતાના હગી બેનના ભાણુભા માંગડા વાળા એ પોતે હુતા છે અને કાને ઢોલ સંભળાણો ઢીજાંગ 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 ઢીજાંગ. કારણ કે દીકરા દીકરીના લગ્ન હોય તો દીકરી દીકરાનો માંડવો રોપાતો હોય ત્યારે ઢોલ અલગ વાગે, દીકરાનું ફૂલેકું ચડે ત્યારે ઢોલ અલગ વાગે, એ બેન કે દીકરીના મામેરા ભરાતા હોય ત્યારે ઢોલ અલગ વાગે. પણ આ તો ઢીંગાણાનો ઢોલ વાગે છો. અને માંગડા વાળાના કાને સંભળાણો નીકળી જાય ખોડી માથે સવાર થઈ પકડી દીધા પકડી દીધા પકડી દીધા પકડી દીધા. રણયુદ્ધની માલિપા જાય તેમ કહેવાય જેમ નાળિયેરી માંથી નાળિયેર હેઠા નાખી દે એમ દુશ્મનના ધડથી મસ્તક અલગ કરે છે, ઝાકાઝીક બોલે છે. એમાં કોઈ કાફર કોઈ દુશ્મન માંગડા વાળાને પાછળથી બરસીનો ઘા કરી અને ઘોડી માથેથી દેહને ધરતીની માથે ઢાળી દે. પોતાનો એમ કહેવાય દેહ જેમ હું તમે સારડીએ લાકડોના મીંદ પાડી એમ પોતાનું શરીર વિંધાઈ ગયું. કોઈ ભાલા કોઈ તરવાર કોઈ બરસી કોઈ દુશ્મનો માર મારે છે, શરીર વિંધાઈ ગયું છે. જીવને જમને વાત છે ને પોતાના મામા એટલું કહે છે કે ભાણે તમે નો આવ્યા હોત તોય હું ગાયનું ધણ પાછું લાવે, પણ એ ભાણે હું મારી બહેનને મોઢું હું દેખાડી કે મામા મેં પદ્માવતી મેડીએ માંડેલ સોપાટ પિતળિયા પહા એના હાથમાં એને મેં વચન આપ્યું છે ને મામા મને ઈ ચિંતા થાય છે કે મારું વચનનું પાલન થઈ જાય. અને માંગડા વાળો પોતાના મામાને દુહામાં ભલામણ કરે. શું કે છે? પણ પદ્મા તારો હે જો ને પ્રીતા હરે રે ઓલી હિરણ નદીની હજ માર્યો હિરણની હજમાં રહ્યો એને જાજા ભણજો જુહાર ઈ તો મરતા બોલ્યો માંગડો. વાહ વાહ. અને સાહેબ પોતાના મામાને એટલી ભલામણ કરી અને જીવને જમને વાત છે. અને એવા ટાણે જે રાહુલભાઈ વેગડે લખેલું આ ગીત મેં ગાયેલું છે, ગગનભાઈ જેઠવાએ પણ ગાયેલું છે અને આ ગીત મિલિયનોમાં છે. કેવી રીતે? મામા મારી પદ્માને કેજો તમે જા જા કરી એ જુહાર અધૂરી ગઈ મારી પ્રીતણી રે મારા દેવા.
માંગડા વાળાનો જીવ અને જમને વાત છે. જીવ આવે છે જાય છે તમામ તાકાત ભેગી કરીને પોતાના મામાને ભલામણ કરે છે. પણ શું કહે છે બાપ મામાને? આ ગીતનો પ્રાણ છો. શું કહે છે? ગાયુની વારે મારો ઉજળો થયો અવતાર અધૂરી ભલે રહી પ્રીતણી રે. દુનિયાના ઇતિહાસ તપાસી લેવાની છૂટ પણ જાત જે ભારતમાં ને એમાંય સોરઠમાં, હા એમાંય જે સૌરાષ્ટ્રમાં એમાં જે પ્રેમ થયો છે દુનિયાના ઇતિહાસમાં ક્યાંય ન મળે. બાપ જીવ હોય એટલી ઘણી તો પ્રેમ કરે. એ હોરઠમાં મરી જાય તોય પ્રેમ કર્યાના ઇતિહાસ એકવાર તાળી પડો બાપ જોરદાર. આવો અડધી રાત નો બોલ્યો મોરલો, અડધી રાત નો બોલ્યો મોરલો બળતા ને બહુ બાળ સખી મળ્યું યજવાળે સૈયર શું કરું, સૈયર શું કરું, સૈયર શું કરું. સૌ રોવે સંસાર જેની પાપણીએ પાણી ધરે, પણ ભૂત રોવે ભેકાર જેની લોચનીમાં લોહી ધરે. સાહેબ મારા તમારા ઉપર કદાચ સુખ આવે અને આવું સારું કાર્ય હોય આપણા ઘરે દોમ સાહેબ હોય સારું કાર્ય આવે તો આપણે હગાવાલાને બધાને કાકા કુટુંબને ભાળી દે એટલે હરખ ના હું આવે પણ પાણી આવે. કદાચ ને દુઃખ હોય તોય આપણી આંખમાંથી પાણી પીએ. પણ સાહેબ જેને વચન આપ્યું હતું ને પદ્માવતીને ભૂત બની અને સ્વરીને મંગળ ચાર ફેરા ફરે એની આંખમાંથી લોહી પડે. હો બાપ એટલે કવિ કે સૌ રોવે સંસાર જેની પાપણીએ પાણી ધરે, પણ ભૂત રોવે ભેકાર એ જેની લોચનીઓમાં લોહી ધરે. બાપ અને ઈ વડલાની માલિપા પદ્માવતીને વચન આપી સ્વરીને મંગળ ચાર ફેરા ફરી અને ઈ વડલો હિરણ નદીના કાંઠે ઉતરી જાય અને વડલાની ડાળે ડાળે એમ કહેવાય ભૂતના ભડકા બોલે છે. ત્યારે કવિ લખે બાપ શું કે વડલા તારી હે જોને વડા હરે રે બોલી પાને પાને પર જળી પણ હવે ક્યાં જપાવું જા હે મન ભાન કા લાગે ભૂતના. હવે એકવાર જોરદાર જય બોલો માંગડા વાળા દાદાની. બોલ શ્રી માંગડા વાળા.